Okay. Good afternoon, dear students. Good afternoon, all of you. હું રાજનંદની વ્યાસ માય નર્સિંગ એકેડેમીના આ ઓનલાઈન ડિજિટલ પ્લેટફોર્મ ઉપર આપનું હાર્દિક સ્વાગત કરું છું. સો આપણે આગળના લેક્ચરની અંદર સેલ શું છે, ટિશ્યુ શું છે એના વિશે વાત કરેલી છે. ઓકે, હવે આજનો જે આપણો ટોપિક છે એ બ્લડ છે. સેલ એન્ડ ટિશ્યુ વાત કરેલી છે, એને રિલેટેડ આપણે ગોલ્ડન પોઈન્ટ્સ પણ જોયેલા છે, એના એમસીક્યુ પણ જોયેલા છે. ઓકે, તો આજનો આપણો ઇમ્પોર્ટન્ટ ટોપિક છે એ છે બ્લડ. બ્લડની અંદરથી એક્ઝામની અંદર ગવર્મેન્ટ એક્ઝામમાં વારંવાર જે છે અહીંયાથી ક્વેશ્ચન પૂછાય છે. તો બ્લડ છે એ આપણા માટે એક ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. તો બ્લડ શું છે એના વિશે આપણે આજે વાત કરીએ તો બ્લડ છે આપણે એનું સ્ટડી કરીએ છીએ, બ્લડ વિશે આપણે એના વિશે એક્ઝામિન કરીએ છીએ, એને આપણે શું કહેશું? હેમેટોલોજી. ઓકે, શું કહેશું એને? હેમેટોલોજી. એ પહેલાં હું તમને વાત કરું કે ફાધર ઓફ બ્લડ અથવા તો ફાધર ઓફ હેમેટોલોજી કોણ છે? ફાધર એટલે શું થાય? તો કે કોને ડિસ્કવર કરેલું છે, કોણે કીધેલું છે કે બ્લડ શું છે, એને આપણે શું કહેશું? ફાધર ઓફ બ્લડ. તો ફાધર ઓફ બ્લડ છે એ કોણ છે? તો કે વિલિયમ હેવસન. આ ટાઈપના એમસીક્યુ પૂછી શકે છે એક્ઝામની અંદર કે ફાધર ઓફ બ્લડ. તમને એક આખું લિસ્ટ જ આપણે આપવામાં આવશે લાસ્ટમાં કે આના ફાધર કયા છે, આના ફાધર કયા છે. ફાધર જેને શરૂઆત જ કરેલી છે, જેને ડિસ્કવર કરેલું છે, એના વિશે વારંવાર એક્ઝામમાં પૂછાય છે. તો તમારો ફાધર ઓફ બ્લડ પૂછે, હેમેટોલોજી પૂછે, તો તમારો આન્સર શું હોવો જોઈએ? વિલિયમ હેવસન. ઓકે, દેન ફાધર ઓફ બ્લડ સર્ક્યુલેશન જો ડિફરન્ટ છે. બ્લડ અને બ્લડ સર્ક્યુલેશન એટલે શું થશે? તો તમને આઈડિયા છે? બ્લડ એટલે બ્લડની અંદરની માહિતી કે બ્લડ શું છે. હવે તમે કોઈ કામ તમારી માહિતી આપે છે તો એ શું થયું? તમે પોતે થયા. હવે બ્લડ સર્ક્યુલેશન તમારા વર્ક રિલેટેડ કોઈ કામ તમને મતલબ સમજાવે છે તો એને શું થયું? બ્લડ સર્ક્યુલેશન. એક્ઝામ્પલ આપું છું, સમજાણો? તો બ્લડ સર્ક્યુલેશન શું છે એના વિશે આપણને કોણે કીધું છે? તો કે વિલિયમ હાર્વે. ઓકે, આમાં તમને એમસીક્યુની અંદર કન્ફ્યુઝન કરી શકે કે તમે એટલું જ વાંચ્યું હોય કે ચલો ફાધર ઓફ બ્લડ તો તમે ડાયરેક્ટ આન્સર આપી દો વિલિયમ હેવસન. એવું નથી કરવાનું. જો બ્લડ પૂછે તો વિલિયમ હેવસન એન્ડ બ્લડ સર્ક્યુલેશન પૂછે તો વિલિયમ હાર્વે. એક્ઝામની અંદર પૂછાય છે. ઓકે, હવે આપણે બધી રીતે વાત કરીએ કે બોડીની આપણી અંદર ઘણી બધી સિસ્ટમ આવેલી છે. ઓકે, તો બોડીની અંદર જે અલગ અલગ સિસ્ટમ આવેલી છે ને આપણે બ્રાન્ચ ઓફ સાયન્સના આધારે છે આપણે અલગ અલગ બ્રાન્ચીસ પાડેલી છે બોડીની અંદર. લાઈક હું તમને વાત કરું કે રેસ્પિરેટરી સિસ્ટમ છે, આપણી જીઆઈટી સિસ્ટમ છે, રિપ્રોડક્ટિવ સિસ્ટમ છે. ઓકે, તો એને હવે રેસ્પિરેટરી સિસ્ટમ છે તો એની અંદર આપણે લંગ્સ રિલેટેડ બધી વસ્તુ હશે. હવે એની અંદર જે એક્ઝામિનેશન કરવામાં આવશે એવી રીતે અલગ અલગ છે આપણે સાયન્સ એને બ્રાન્ચ પાડેલી છે. તો હિમેટોલોજી શું થશે કે એક તો ઇટ ઇઝ અ બ્રાન્ચ ઓફ સાયન્સ છે. ઓકે, હવે એની અંદર ઇન વિચ ડીલ વિથ શું કરવામાં આવે છે? તો કે સ્ટડી ઓફ બ્લડ. બ્લડનું શું કરવામાં આવે છે? સ્ટડી કરવામાં આવે છે. એન્ડ ઇટ્સ રિલેટેડ ડિસઓર્ડર. બ્લડનું એક્ઝામિનેશન કરવામાં આવે છે, સ્ટડી કરવામાં આવે છે અને એના રિલેટેડ જે સંકળાયેલા ડિસઓર્ડર્સ છે, નોર્મલ વસ્તુ પણ કહેવામાં આવે છે અને એબનોર્મલ વસ્તુ શું છે, બંને વસ્તુ છે એની અંદર કહેવામાં આવે. એને આપણે શું કહેશું? હેમેટોલોજી. આપણે આગળના લેક્ચરમાં જોયું હતું કે સાયટોલોજી કોને કહેશું? તો સેલના એક્ઝામિનેશનને આપણે સાયટોલોજી કહેશું. ઓકે, હિસ્ટોલોજી કોને કહેશું? તો કે ટિશ્યુ છે એને આપણે બાયોપ્સી કરી લીધી છે. ઓકે, બાયોપ્સી એટલે શું થશે કે ટિશ્યુને આપણે કોઈ ટ્યુમર થયેલા છે, એબનોર્મલ જે વસ્તુ છે એને આપણે લેશું, એને આપણે બાયોપ્સી કહેશું. ઓકે, હવે શું કહેવાય? હિસ્ટોલોજી એટલે શું થશે? તો કે ટિશ્યુનો આપણે જે શેપ જોશું, એના લેયર જોશું, એનું મલ્ટિપ્લિકેશન જોશું કે કેવી રીતે મલ્ટિપલ થાય છે, તો કંટ્રોલ છે કે અનકંટ્રોલ, તો એને આપણે શું કહેશું? હિસ્ટોલોજી. બસ માઇનર જ ડિફરન્ટ છે પણ આવી રીતે અહીંયા આપણે સમજવાનું છે. તો તમને હેમેટોલોજી પૂછે તો શું આવશે? ડીલ વિથ સ્ટડી ઓફ બ્લડ એન્ડ ઇટ્સ રિલેટેડ ડિસઓર્ડર. ઓકે, સમજાણું? ઓકે, હવે વાત કરીએ કે બ્લડ છે એ શું છે. તો હું તમને એ કહું કે રક્ત એટલે રક્તનું પ્રમાણ છે આપણા બોડીની અંદર કેટલું હોવું જોઈએ. તો નોર્મલી વાત કરીએ કે એડલ્ટ તમને પૂછે એટલે તમારે એટલું જ યાદ રાખવાનું કે એડલ્ટ મીન્સ કેટલો હોવો જોઈએ? નોર્મલી 70 kgનો એડલ્ટ હોવો જોઈએ. ઓકે, એડલ્ટને પૂછે કે એટલે તમારે એટલું વિચારવાનું કે આ 70 kgનું પર્સન હોય એ જ હેલ્ધી હોઈ શકે. 70 kgનો જે પર્સન છે એ કેટલા પર્સન્ટ ફ્લુઇડ એની બોડીની અંદર હશે?
60% બ્લડ. કેવી રીતે તમે કહી શકો? હવે હું તમને વાત કરું કે આ બોડી છે આપણું. ઓકે, આ બોડીની અંદર કેટલા પર્સન્ટ આ ફ્લુઇડ અને સોલિડ બંને વસ્તુ રહેલી છે આપણા બોડીની અંદર. એટલે હું વાત કરું કે ફ્લુઇડ મીન્સ કે પાણી રહેલું છે, બ્લડ રહેલું છે, ઓકે, સ્ત્રાવ રહેલા છે, એ બધા શું છે? ફ્લુઇડ છે. અને સોલિડની અંદર શું આવશે કે માસ આવશે, આપણા હાડકા આવશે, બાકી જે એક્સ્ટ્રા વસ્તુ છે એ બધું કેમાં આવશે? સોલિડની અંદર. તો ફ્લુઇડ છે આપણા બોડીની અંદર કેટલું છે? તો કે 60 to 65% છે. કેટલું છે આપણા બોડીની અંદર? ફ્લુઇડ રહેલું છે. લાઈક હું 70 kgની છું તો 70 kgમાં મારા બોડીનો 70 kg વેટ છે, એમાં 60% છે એ શું રહેલું છે? પાણી રહેલું છે. જ્યારે ફ્લુઇડ છે કેટલું છે? 30 to 35% છે એ આપણા બોડીની અંદર સોલિડ રહેલા છે. તો આપણે અહીંયા ભણવાનું છે બ્લડ. ઓકે, તો બ્લડ છે કોની અંદર આવશે? ફ્લુઇડની અંદર આવશે. ઓકે, તો અહીંયા હું ફ્લુઇડની વાત કરું તો 70 kgનો છે, 70 kgનું પર્સન છે તો એની અંદર મિનિમમ કેટલું હશે? 60% ફ્લુઇડ હશે. હવે તમે 70 kgના પર્સન્ટેજ કાઢો ને કે 60% કેટલા થાય? તો તમારા બોડીની અંદર 42 લીટર પાણી છે. કેટલું છે? 42 લીટર પાણી છે. તમે 70 kgના 60% તમે કાઢો તો તમારા બોડીની અંદર મિનિમમ કેટલું આવશે? બ્લડ 42 લીટર તમારી અંદર આવશે. જ્યારે નવજાત શિશુ છે, ન્યૂબોર્ન છે, એની અંદર કેટલું હશે? તો કે 80 to 90 ml પર kg. શું કીધું છે અહીંયા? 80 to 90 ml પર kg હશે. એવી રીતે હશે. લાઈક 1 કિલોનું છે તો એના આધારે તો 80 હશે. હવે 2 કિલોનું છે તો 80 ના ડબલ શું થાય? 160 ml. એવી રીતે છે એનું બ્લડ છે એની અંદર હશે. ન્યૂબોર્નની અંદર 80 to 90 ml પર kg હશે. એવી રીતે. અને એડલ્ટની અંદર કેટલું હશે? 42 લીટર છે આપણા બોડીની અંદર હશે. હવે આ 42 લીટર છે, અહીંયા મેં વાત કરી કે અહીંયા ફ્લુઇડ એન્ડ આ સોલિડ છે. આ કેટલું છે? 60 to 70% છે, 60 to 65% છે, સોરી. હવે આ ફ્લુઇડની અંદર પણ ડબલ પાછા પાર્ટ પડે છે. એના પણ 2 ટાઈપ છે. એમાંના કયા છે? તો કે એક તો એક્સ્ટ્રા સેલ્યુલાર. શું છે? એક્સ્ટ્રા સેલ્યુલાર. અને બીજું શું છે? ઇન્ટ્રા સેલ્યુલાર. હવે એક્સ્ટ્રા સેલ્યુલર અને ઇન્ટ્રા સેલ્યુલર એટલે ખબર છે? એક્સ્ટ્રા સેલ્યુલર અને ઇન્ટ્રા સેલ્યુલર શું થશે? હવે મેં તમને શું કીધું? સમજાય છે ને કે આપણા બોડીની અંદર બોડી છે કેનું બનેલું છે? એક તો ફ્લુઇડ અને સોલિડનું બનેલું છે. હવે ફ્લુઇડ છે કયા આપણી બોડીની અંદર ફ્લુઇડ છે એ પણ 2 પ્રકારના છે. કયા પ્રકારના છે? તો કે એક તો એક્સ્ટ્રા સેલ્યુલર અને એક તો ઇન્ટ્રા સેલ્યુલર. હવે હું તમને નોર્મલી વાત કરું. આ શું છે? એક આપણો ટુકડો છે, એક ટિશ્યુનો ટુકડો છે. એની અંદર આ બધા સેલ રહેલા છે. શું છે? ઓકે, આ સેલ રહેલા છે. હવે આ સેલની અંદર જે તમને આ પાણી દેખાય છે, સેલની અંદર જે તમને આ પાણી દેખાય છે એને આપણે શું કહેવાનું છે? ઇન્ટ્રાસેલ્યુલર. અને આને શું આપણે કહેશું બેટા? સેલની બહાર જે છે એને આપણે શું કહેવાનું છે? એક્સ્ટ્રા સેલ્યુલર. એક્સ્ટ્રા સેલ્યુલરની અંદર હું તમને કહી શકું કે બ્લડ વેસલ્સ છે. બ્લડ વેસલ્સની અંદર જે આવે છે એ એક્સ્ટ્રા સેલ્યુલરની અંદર આવે. ઇન્ટરસ્ટિશિયલ ફ્લુઇડ છે એની અંદર આવશે. સાઇનોવિયલ ફ્લુઇડ છે એની અંદર આવશે. ઓકે, તો એ બધા કેવા છે? એક્સ્ટ્રા સેલ્યુલર. અને ઇન્ટ્રા સેલ્યુલર એટલે શું થયું? સેલની અંદરનું જે પાણી છે એને આપણે શું કહેવાનું છે? ઇન્ટ્રા સેલ્યુલર. ઓકે, સમજ પડી હવે આની બંને વચ્ચે? ઓકે, તેન નેક્સ્ટ શું છે? તો હવે રક્તનું આપણે ઇન્ટ્રોડક્શન, મતલબ કે બ્લડનું ઇન્ટ્રોડક્શન શું છે? તો કે રક્ત એ શું છે? શરીરમાં ફરતું લાલ રંગનું દ્રવ્ય છે. તો ખબર જ છે આપણને બધાને એ જીવન માટે અત્યંત જરૂરી છે. શરીરને ઓક્સિજન પહોંચાડે છે. કઈ રીતે ઓક્સિજન પહોંચાડશે? તો આપણે હમણાં બ્લડના કમ્પોનન્ટ્સ છે આપણે એને એક એક ડિસ્કશન કરવાના છે. તો બ્લડની અંદર આરબીસી નામનો એક કમ્પોનન્ટ રહેલો છે. તો આરબીસીની અંદર શું પ્રેઝન્ટ હોય? આ તમારો એક આરબીસીનો કણ છે. આ બ્લડનો એક કણ છે. તો બ્લડ છે આને આપણે આરબીસી કહીએ. તો આરબીસીની અંદર છે શું રહેલું હોય છે? હિમોગ્લોબિન. એચબી રહેલું છે એની અંદર એ કેરી કરે છે. અને એચબીની અંદર જે અહીં આયરન રહેલું છે, આયરનનું કામ શું છે? તો કે O2 ને કેરી કરવાનો. O2 ને કેરી કરશે અને જ્યાં ઓક્સિજનની જરૂર છે એને ઓક્સિજન આપશે. સમજાણું આ ફંડા? કે આરબીસીની અંદર શું પ્રેઝન્ટ હોય? એચબી. અને બ્લડ છે લાલ દેખાય છે એનો રીઝન શું છે? તો કે
HB. જો HB તમારા બ્લડની અંદર નહીં હોય તો RBC કેવા કલરનો દેખાશે? પાણી કલરનો દેખાશે. ઓકે, તો RBC છે એ શું કેરી કરે છે? HB ને કેરી કરે છે. અને HB છે એ પણ શું કેરી કરે છે? આયરન. આયરનનું કામ શું છે? તો કે O2 ને કેરી કરશે અને બ્લડના હરેક સેલને પહોંચાડવાનું કામ એ કરશે. ઓકે, ધેન પોષક તત્વોનું વહન કરશે. હવે આપણે કંઈ ખાધું છે, ઓકે, શું છે હું તમને અહીંયા ડાયાગ્રામથી સમજાવું. જો આ શું છે? આપણું સ્ટમક છે. ઓકે, ના તમારું રેક્ટમ છે. હવે કોઈ પણ વસ્તુ છે તમે અહીંથી ઇન્જેસ્ટ કરો છો, કોઈ પણ વસ્તુ છે તમે અહીંથી ઇન્જેસ્ટ કરી તે અહીંયા આવી અને મોસ્ટ કોમનલી છે એ ક્યાં એબ્ઝોર્બ થશે? સ્મોલ ઇન્ટેસ્ટાઇનમાં. ક્યાં થશે? નાના આંતરડાની અંદર છે બધી વસ્તુનું શું થશે? એબ્ઝોર્પ્શન. એમાં જે આપણા ઇલેક્ટ્રોન્સ છે, આપણા જે ન્યુટ્રિયન્ટ્સ છે, જે બોડીને જરૂરી છે એ બધા શું કરી લેશે? એબ્ઝોર્બ કરી લેશે. અને અહીંયાથી જે છે એ બ્લડ થ્રુ છે શું થશે? બોડીની અંદર. આ મેં એક સિસ્ટમ બતાવી છે, બાકી બધી સિસ્ટમની અંદર પછી જે બ્લડને જ્યાં જરૂરી છે ત્યાંથી શું થઈ જશે? એબ્ઝોર્બ થઈ જશે. અને જે વસ્તુ વધારાની છે, વેસ્ટ છે, એ બધું શું થઈ જશે? રેક્ટમ થ્રુ યા તો યુરિન થ્રુ યા તો સ્વેટ થ્રુ બહાર નીકળી જશે. સમજાણું? આ રીતે છે એ શું કરશે? બ્લડ છે પોષક તત્વોનું વહન કરશે. હવે આપણે બોડીની અંદર આપણે મેડિસિન લીધી છે, ઓકે, તો મેડિસિન લેશું તો એ પહેલાં આપણે એબ્ઝોર્બ કરશું, મીન્સ ઇન્જેસ્ટ કરશું, એટલે અહીંયાથી શું થશે? એબ્ઝોર્બ થશે. એબ્ઝોર્બ થઈ અને અહીંયા બ્લડની અંદર ભળશે અને અહીંયા સેલ સુધી પહોંચે ને, અહીંયા બ્લડની અંદર ભળી અને અહીંયા છેલ્લે ક્યાં પહોંચશે? કે જ્યાં જરૂર છે ત્યાં. અહીંયા શું થશે? ડ્રગનું મેટાબોલિઝમ થશે. ઓકે, કે અહીંયા ડ્રગ છે પહોંચી જશે અને ડ્રગનું મેટાબોલિઝમ થાય અને જેનો વેસ્ટ છે એ નીકળી અને ક્યાં નીકળશે? રેક્ટમની અંદર અથવા તો યુરિનની અંદર છે પાસ થઈ જશે. આવી રીતે છે પોષક તત્વોનું શું કરશે? વહન કરશે અને કચરો અને ઝેરી પદાર્થોને બહાર કાઢશે. કઈ રીતે કાઢે? સમજાણું? કે જે વસ્તુ જરૂરી છે એ વસ્તુ આપણે બોડીની અંદર એબ્ઝોર્બ થઈ જશે. અને લાઈક હું યુરિયા કહું છું, એમાઇનો એસિડ, જે નકામા નોન ઇસેન્શિયલ એમાઇનો એસિડ છે, ઓકે, તો એ બધું વેસ્ટ છે એ બધું કાઢવાનું કામ પણ કોનું છે? બ્લડનું. કિડનીની અંદર ફિલ્ટર થશે ને બ્લડ આખું, ઓકે, માં જે વસ્તુ જરૂર. હા, તો કેમ બ્લડ છે આપણે એમ કહીએ કે કચરો અને ઝેરી પદાર્થો બહાર નીકળે છે, તો બ્લડની વોશરૂમની અંદર, યુરિનની અંદર અથવા તો સ્ટૂલની અંદર બ્લડ પાસ નહીં થાય. તમે જોયું છે? હા, કોઈ ડિઝીઝ હોય તો વાત અલગ છે, પણ યુરિનની અંદર અને સ્ટૂલની અંદર છે તમને બ્લડ નહીં પાસ થવા મળે. શું કામ? કે બ્લડનું કામ બહાર નીકળવાનું નથી, પણ એનું કામ શું છે? કે કિડની સુધી એનું વેસ્ટ પહોંચાડવાનું કામ છે. પછી ત્યાંથી એ ફિલ્ટર થઈ અને ફરીથી બોડીમાં સર્ક્યુલેટ થશે અને જે વેસ્ટ છે એ પાણી થ્રુ અને જે વેસ્ટ છે ને પાણી સાથે મિક્સ કરી અને આપણી બોડીની અંદર બહાર નીકળી જશે. ઓકે, તેમ શું છે? કે રોગોથી રક્ષણ આપે. રોગોથી કઈ રીતે રક્ષણ આપશે? કે આપણા બ્લડની અંદર અમુક ટાઈપના ગ્લોબ્યુલિન્સ પ્રેઝન્ટ છે. જે ગ્લોબ્યુલિન્સ છે એ શું કામ કરે છે? તો કે આપણી રોગ પ્રતિકારકતા શક્તિ બનાવવાનું કામ કરે છે. કે આપણા બોડીની અંદર કોઈ પણ એન્ટીજન આવેલો છે તો એની સામે કઈ રીતે લડવું, આપણી બોડી કઈ રીતે લડશે, એમાં WBC પણ આવી જશે. WBC પણ વર્ક કરશે. ઓકે, એન્ડ ઇમ્યુનોગ્લોબ્યુલિન્સ જે આપણા બોડીની અંદર ઓલરેડી એન્ટીબોડી પ્રેઝન્ટ છે એ શું વર્ક કરશે? આપણને રોગોથી રક્ષણ આપવાનું કામ કરશે. તો સમજાણાના કાર્યો, બ્લડના કાર્યો શું છે? ઓકે, આગળ વધું. ઓકે, તેન કમ્પોનન્ટ્સ જોવાના છે. તો કમ્પોનન્ટ્સ હું તમને અહીંયા ઇઝીલી સમજાવું. ચલો, આ શું છે? આપણી એક ટેસ્ટ ટ્યુબ છે. ઓકે, હવે હું તમને એક રીતે જોવાનું કહું તો આ તમે બ્લડ કલેક્ટ કરેલું છે, આખું બ્લડનું ભરેલું છે, તો આમાં તમને એમ જ થશે કે આ તો આખું બ્લડ જ છે. ઓકે, હવે એટલે થોડોક ટાઈમ માટે તમે રાખી દેશો, એટલે સેન્ટ્રીફ્યુઝ કરો, અથવા તો સેન્ટ્રીફ્યુઝ એટલે ખબર ને કે થોડોક ટાઈમ માટે આપણે એને રાખી દેશું તો જેના બ્લડ સેલ્સ છે એ પણ અલગ થઈ જશે અને એનું જે પાણી છે એ પણ અલગ થઈ જશે. ઓકે, તો એ પાણી છે અને જે બ્લડ સેલ્સ છે એ કઈ રીતે થશે? તો બ્લડના છે મેઇન કેટલા કમ્પોનન્ટ છે બેટા? 2 કમ્પોનન્ટ છે. અહીંયા તમે થોડોક ટાઈમ રાખી દેશો ને એટલે બ્લડની ઉપર અહીંયા તમને એવું યલો કલરનું શું જોવા મળશે? ફ્લુઇડ, પાણી જેવું તમને ફ્લુઇડ છે અહીંયા જોવા મળશે.
ઓકે, અને વચ્ચે છે તમને શું જોવા મળશે? ટ્રાન્સપરન્ટ જોવા મળશે, ત્યાં કંઈ નહીં જોવા મળે. અને નીચે શું જોવા મળશે? અહીંયા બ્લડ, જે બ્લડ છે આપણા બ્લડ સેલ છે કે નીચે આવી જશે. સમજાય છે? આવું તમે હોસ્પિટલની અંદર વારંવાર જોયેલું હશે કે તમને નવા પોસ્ટિંગમાં ગયા હોય અને તમને એમ કીધું હોય કે બ્લડ કલેક્ટ કરો ને તમે પ્લેન વેક્યુટીમાં લઈ લ્યો છો, જો ઝાઝો ટાઈમ માટે રહે છે તો બ્લડ ક્લોટ થઈ જાય છે અને પાણી છે ઉપર આવી જાય. ઓકે, હવે આપણે EDTAમાં જ એ વસ્તુ લીધી હોય તો બ્લડ ક્લોટ થતું નથી. ઓકે, હવે તમે કોઈ પણ પોઈઝનવાળું પેશન્ટ આવેલું હોય તો આપણે ચેક કરીએ છીએ ને કે કઈ રીતે આનું બ્લડ ક્લોટિંગ ટાઈમ છે, એનો ઇરિથ્રોસાઇટ સેડિમેન્ટેશન રેટ શું છે. આપણે હમણાં હું તમને આગળ કહું છું શું છે એ બધી વસ્તુ. નોર્મલી વાત કરીએ કે આપણે બ્લડ લીધેલું છે, હવે એને સેન્ટ્રીફ્યુઝ કરીએ અથવા તો 5 થી 10 મિનિટ સુધી આપણે એમનેમ બહાર રાખશું તો પ્લાઝ્મા છે ઉપર આવી જશે અને બ્લડ સેલ્સ છે એ નીચે આવી જશે. તો આપણા બોડીની અંદર પ્લાઝ્મા છે એ કેટલા પર્સન્ટેજ છે? તો કે 55% છે. શું છે? પ્લાઝ્મા છે. જ્યારે 45% છે એ શું છે? બ્લડ સેલ છે. હવે પ્લાઝ્માની અંદર શું શું આવશે તો એના વિશે વાત કરું તો કે આ પ્લાઝ્મા છે તો પ્લાઝ્માની અંદર શું શું આવશે તો કે વાત કરું તો કે આલ્બ્યુમિન છે, મીન્સ પ્રોટીનનો ભાગ છે બોડીની અંદર. આમાં વોટર આવશે, પહેલા મેઇન તો વોટર આવશે, પછી શું આવશે? પ્રોટીન આવશે, પછી સમ ઇલેક્ટ્રોલાઇટ આવશે, ક્લોટિંગ ફેક્ટર આવશે. ધેન હવે હું વાત કરું કે વોટર મેઇન છે પ્લાઝમાની અંદર તો પાણી જ છે આપણે કહીએ તો એક રીતે, તો વધારે પ્રમાણમાં શું જોવા મળશે? ત્યાં વોટર જોવા મળશે. પ્રોટીનની અંદર કયા કયા હશે તો કે આલ્બ્યુમિન, પછી ગ્લોબ્યુલિન અને ફિબ્રિનોજન. આ ટાઈપના પ્રોટીન આપણને જોવા મળશે પ્લાઝમાની અંદર. આલ્બ્યુમિનનું કામ શું છે? ઓન્કોટિક પ્રેશર મેન્ટેન કરવાનું કામ છે. હવે ઓન્કોટિક પ્રેશર શું છે ખબર છે? ઓન્કોટિક પ્રેશર એટલે શું થશે તો કે આ બ્લડની અંદર એક એવું આ બ્લડની અંદર જો આલ્બ્યુમિન પ્રેઝન્ટ હશે તો એનું કામ શું છે તો કે અહીંયા બ્લડ વેસલ્સની અંદર પાણીને જકડી રાખવાનું, કે આ જ જગ્યાએ ઉપર પાણી જકડી રાખવાનું, કે એ જ જગ્યાએ રે પાણી. હવે જો આલ્બ્યુમિનનું પ્રમાણ ઓછું થઈ જશે તો આ ફ્લુઇડ છે એ ક્યાં જતું રહેશે? અહીંયા સેલની અંદર જતું રહેશે. ક્યાં જતું રહેશે? સેલની અંદર જતું રહેશે. હવે ફ્લુઇડ છે એ તો બોડીની અંદર ઓછું થઈ ગયું તો આપણે એને શું કહીએ? હાઇપોવોલેમિયા કહીશું. સમજાય છે કઈ રીતે કહું છું? બ્લડ વેસલ્સની અંદર જો આલ્બ્યુમિનનું પ્રમાણ છે ઓછું થાય એનું કામ શું છે તો કે પાણીને જકડી રાખવાનું. બ્લડ વેસલ્સની અંદર એ પકડી રાખશે પાણીને અથવા તો બ્લડને. જો આલ્બ્યુમિનનું પ્રમાણ ઓછું થાય તો પાણી અને બ્લડ છે એ ક્યાં જતું રહેશે? સેલની અંદર જતું રહેશે. તો અહીંયા આપણે એમ કહીએ કે આપણને ઈડીમાં થઈ ગયું છે, સ્વેલોઈંગ થઈ ગયેલું છે. ઓકે, તો આલ્બ્યુમિન છે એનું કામ શું છે તો કે ઓન્કોટિક પ્રેશર, કે બ્લડની અંદર બ્લડ વેસલ્સની અંદર બ્લડને જાળવી રાખવાનું કામ છે. કોનું છે? આલ્બ્યુમિનનું. ધેન ગ્લોબ્યુલિન શું છે એટલે કે ઇમ્યુનોગ્લોબ્યુલિન શું છે? આપણા રોગ પ્રતિકારક ઘટકો છે. તમે જોયેલું હશે ને કે IgG છે, IgA છે, IgM ગામડે આપણે એમ કહીએ છીએ. તો IgG છે એનું સૌથી મોટું સૌથી વધુ પ્રમાણમાં જોવા મળશે IgG. અહીંયા તમને બતાવું તો એ ગ્લોબ્યુલિનનું કામ શું છે તો કે આપણા બોડીના એન્ટીબોડી છે. હવે IgG એ શું છે તો કે સૌથી વધુ પ્રમાણમાં તમને જોવા મળશે. ધેન IgE છે અને IgG એકમાત્ર એવો ઇમ્યુનોગ્લોબ્યુલિન છે કે જે મધરના પ્લેસેન્ટા થ્રુ બેબીની અંદર પાસ થશે. ઓકે, તમને MCQની અંદર પૂછે કે IgG છે એ કેવો ગ્લોબ્યુલિન છે તો કે એકમાત્ર એવો છે તો કે પ્લેસેન્ટાની અંદરથી કયો પાસ થશે? IgG. હવે IgA છે કઈ રીતે પાસ થશે તો કે મધરના બ્રેસ્ટ મિલ્કમાંથી આપણને બેબીને મળે છે તો કયો ગ્લોબ્યુલિન મળે? IgA. પછી IgM છે એ કેવો ઇમ્યુનોગ્લોબ્યુલિન છે તો કે ક્યારેય પણ તમને એન્ટીજનથી રિએક્શન થયું છે તો સૌથી પહેલા કયો આવશે કામ કરવા? IgM આવી જશે. એટલે તમને MCQની અંદર પૂછે કે સૌથી ફર્સ્ટ રિએક્ટ કયું થાય તો IgM, ધેન IgE.
અને IgD. આનો એટલું કોઈ વર્ક નથી. ઓકે, ધેન આપણે વાત કરીએ તો શું થયું IgA, IgM, IgE અને IgD. આને મેં ઇન ડિટેલ છે આગળના લેક્ચરમાં આપણે રોગ પ્રતિકારકતા શક્તિ વિશે વાત કરેલી છે. એમાં ઇન ડિટેલ મેં આ બધી વસ્તુ ભણાવેલી છે, એના કેટલા પર્સન્ટેજ હોય, એનું વર્ક શું છે. ઓકે, તો આપણે અહીંયા વાત કરીએ તો ગ્લોબ્યુલિનની અંદર શું ઇન્ક્લુડ થશે? આ 5 તત્વો છે એ ઇન્ક્લુડ થશે. ફિબ્રિનોજનનું કામ શું છે? તો કે ક્લોટિંગ કરવાનું. તો કે ક્લોટિંગ ફેક્ટર તરીકેના વર્ક કરશે. ક્લોટિંગ ફેક્ટર 13 ક્લોટિંગ ફેક્ટર છે ને, તો એ કોની અંદર આવશે? આ પ્રોટીનની અંદર. તો સમજાણું પ્લાઝમાની અંદર આપણને શું હશે? એક તો વોટર હશે, એક તો પ્રોટીન્સ હશે, ઇલેક્ટ્રોલાઇટ્સ હશે, ક્લોટિંગ ફેક્ટર છે કોની અંદર હશે? પ્લાઝમાની અંદર. ઓકે, હવે વાત કરું કે બ્લડ સેલ્સ. આ શું છે? બ્લડ સેલ છે. હવે પ્લાઝમા એટલે ખબર પડી ગઈ. હવે બ્લડ સેલની અંદર છે કયા કયા કમ્પોનન્ટ આવશે? તો કે RBC, બીજું શું આવશે? WBC, ધેન પ્લેટલેટ. તો તમે આવી રીતે અહીંયા રાખો છો તો અહીંયા 1% છે એ કેવા હોય? ટ્રાન્સપરન્ટ હોય. તો WBC અને પ્લેટલેટ છે ક્યાં આવશે? વચ્ચે. ક્યાં આવશે? એનો કલર કેવો હોય? કલરલેસ હોય. WBC અને પ્લેટલેટ છે એ કેવા હોય? કલરલેસ હોય. એટલે અહીંયા 1% અહીંયા આપી દો તો અહીંયા 44% થઈ ગયું. પણ આપણે ઇન્ક્લુડ તો આપણે સેલની અંદર જ કરીએ છીએ. તમને કોઈ પૂછે કે બ્લડના છે ટોટલ કેટલા કમ્પોનન્ટ છે? તો કે 2, એક તો પ્લાઝમા અને એક બ્લડ સેલ. પછી ઇન ડિટેલ તમને પૂછે તો તમારે આ રીતે કહેવાનું બ્લડ સેલની અંદર કયા કયા હશે? RBC, WBC અને પ્લેટલેટ. હવે કયા કયા કમ્પોનન્ટ છે તો તમને ખબર પડી ગઈ ને બ્લડને. હવે આપણે બધાને એક એક કરીને આપણે આગળ જોઈએ. તો ફર્સ્ટ છે તો કે પ્લાઝમા. પ્લાઝમા છે કેટલા પર્સન્ટેજ મેં કીધું? 55%. જો તમે ઇઝીલી સમજાશે ને તો તમારા માટે આ સાવ ઇઝી થઈ જશે. હવે આપણે એનું એક્સપ્લેનેશન જ જોવાનું છે એક વખત. ઓકે, તો એ કેવું દ્રવ્ય છે? તો કે પીળાશ પડતું દ્રવ્ય છે, યલોઇશ કલરનું છે. કેટલું છે એની અંદર? કેટલું પાણી રહેલું છે? મેં તમને કીધું ને કે મોસ્ટ કોમન છે એની અંદર શું રહેલું છે? વોટર. ઓકે, કેટલા પર્સન્ટેજ છે? 90%. એન્ડ ધેન અધર શું રહેલું છે? તો કે હોર્મોન્સ રહેલા છે, પ્રોટીન. પ્રોટીનની અંદર આલ્બ્યુમિન અને ગ્લોબ્યુલિન. તમને આનો એક ક્વેશ્ચન છે વારંવાર પૂછાય કે આલ્બ્યુમિન અને ગ્લોબ્યુલિનનો રેશિયો શું છે? કે આલ્બ્યુમિન વધારે તો આનો આલ્બ્યુમિન છે બોડીની અંદર 4.7 હોય, જ્યારે ગ્લોબ્યુલિન છે એ 2.4 હોય. તો તમને રેશિયો પૂછે કે આ બંનેનો રેશિયો શું છે તો તમારો આન્સર શું હોય? 2:1. આના કરતાં 2 ગણો છે આલ્બ્યુમિન, એટલે અહીંયા રેશિયો શું થયો? 2:1. MCQની અંદર વારંવાર છે આ ક્વેશ્ચન પૂછાય છે કે આલ્બ્યુમિન અને ગ્લોબ્યુલિનનો રેશિયો તમને પૂછે તો શું થયો? 2:1. કેમ કે આનું જે બોડીની અંદર જે જરૂરી છે એ આના કરતાં ડબલ છે. ઓકે, સમજાણો રેશિયો કઈ રીતે? ધેન ફિબ્રિનોજન ક્લોટિંગ ફેક્ટરની આપણે વાત કરી. ધેન ગ્લુકોઝ છે, અમુક ઇલેક્ટ્રોલાઇટ્સ છે, કેલ્શિયમ છે, અમુક અમાઇનો એસિડ છે, એ બધા કોની અંદર આવશે? પ્લેટલેટ્સની અંદર. ઓકે, ધેન નેક્સ્ટ વાત કરીએ કે હવે આપણે બ્લડ સેલ્સની વાત કરીએ તો બ્લડ સેલ્સ છે એમાંનો ફર્સ્ટ શું છે? તો કે RBC. હવે RBCને આપણે એમ કહીએ કે લાઈફ સ્પાન, એનો આયુષ્ય શું છે? કે કેટલા દિવસ એક RBC છે? આ એક RBC બનેલો છે આજે બોન મેરોમાંથી. તો એ RBC છે આજે બનેલો છે તો એ આવતા 120 દિવસ પછી શું થઈ જશે? ડિજનરેટ થઈ જશે. મતલબ કે એવરી 120 દિવસે છે RBC તૂટે છે અને નવા RBC બને છે. હવે એ નવા RBC છે એ ક્યાં બનશે? તો કે આ શું છે? તમારું બોન. ઓકે, આ બોનની અંદર આ જે તમારી આ રહેલી છે ખોખલી જગ્યા, એને શું કહેશું? ખોખલી જગ્યા હોય ખાલી, એને આપણે શું કહીએ? કેવિટી કહીએ. ઓકે, તો અહીંયા શું એક સ્પેશિયલ પ્રકારના એક સેલ પ્રેઝન્ટ છે, એને આપણે શું કહેશું? સ્ટેમ સેલ. શું કહેશું? સ્ટેમ સેલ. હવે આ સ્ટેમ સેલના ગ્રુપને, હવે એક સેલ છે તો એને સ્ટેમ સેલ કહું છું, હવે ગ્રુપ ઓફ સ્ટેમ સેલને આપણે શું કહેશું? બોન મેરો. શું કહેશું બેટા? બોન મેરો. હવે આ બોન મેરોનું કામ શું છે? તો કે RBC, WBC અને પ્લેટલેટ બનાવવાનું કામ કોનું છે? બોન મેરોનું. સમજાણું કે ક્યાંથી RBC બનશે? ઓકે, હવે RBC, WBC પ્લેટલેટ બને છે એ કન્ડિશનને આપણે શું કહેશું? હિમોપોઇસિસ. શું કહેવાનું? બ્લડ સેલ બનવાની પ્રક્રિયાને આપણે શું કહેવાનું છે? હિમોપોઇસિસ.
કેમ કે હિમોપોઇસિસની અંદર કયા કયા આવશે ટોટલ, તમે એમ તો નહીં કહો આરબીસી બનશે, ડબલ્યુબીસી, પ્લેટલેટ, એ ના સારું લાગે. હવે એને ટર્મમાં તમને પૂછે કે આરબીસી બનવાની જે ટર્મ છે એને શું કહેશો તમે? હિમોપોઇસિસ. ઓકે, બોન મેરો છે શું બનાવશે? આરબીસી બનાવશે, ડબલ્યુબીસી બનાવશે અને પ્લેટલેટ. કઈ રીતે આરબીસી બને છે સમજાણું? ઓકે, હવે આયુષ્યમ છે ને કેટલા દિવસ છે? 120 દિવસ. આ પણ MCQ ની અંદર પૂછાય છે. લાઈફ સ્પાન કેટલો છે? બનાવણ ક્યાં બનશે? બોન મેરોની અંદર. સમજાણું? ગ્રુપ ઓફ સ્ટેમ સેલ છે બોન મેરો, એ શું બનાવશે? તો કે આરબીસી, ડબલ્યુબીસી અને પ્લેટલેટ, જેને આપણે શું કીધું છે? હિમોપોઇસિસ. તેન નાશ છે, ડીજનરેટ છે 120 દિવસ પછી. એ ક્યાં થશે? સ્પ્લીનની અંદર. ક્યાં થશે? સ્પ્લીનની અંદર છે એ શું થશે? ડીજનરેટ થશે. તેન જો હવે આરબીસી નું પ્રમાણ છે એ બ્લડની અંદર ઘટે, એચબી નું પ્રમાણ ઘટે, તો આપણે એને શું કહેશું? એનેમિયા. કઈ રીતે? જો આરબીસી ઘટે છે તો એનેમિયા કેમ થાય છે? આપણે તો એમાં એચબી જોતા હોય કે એચબી આનું આટલું છે, એચબી આપણે બ્લડ કલેક્ટ કરીને કહીએ તો આપણે એનેમિયા કહીએ છીએ ને. પણ મેં તમને આગળ વાત કરી કે આરબીસી ની અંદર જ શું રહેલું છે? એચબી રહેલા છે. હવે આરબીસી ઘટશે તો ઓટોમેટિક એચબી ઘટવાનું છે. ઓકે, એટલે તમને આઈડિયા આવે કે આરબીસી ઘટી ગયું છે એટલે એચબી પણ હારોહાર ઘટશે. જો આરબીસી અને એચબી ઘટે છે તો એ કન્ડિશનને આપણે શું કહેશું? એનેમિયા. હવે પાછળ મિયા શબ્દ આવેલો છે એને તમારે સમજવાનું કે આ બ્લડ રિલેટેડ ડિસઓર્ડર છે. શું? મિયા શબ્દ આવે. જો પોલિસાયથેમિયા આવેલું છે, લ્યુકેમિયા આવેલું છે, થેલેસેમિયા છે. ઓકે, આવી રીતે મિયા શબ્દ આવે તો તમારે સમજવાનું કે કેના રિલેટેડ ડિસઓર્ડર છે? બ્લડ રિલેટેડ ડિસઓર્ડર છે. હવે આ આરબીસી નું પ્રમાણ છે નોર્મલ કરતા છે વધી જશે તો એને શું કહેશું આપણે? પોલિસાયથેમિયા. શું કહેશું આપણે? પોલિસાયથેમિયા. આપણે આ એક એક ડિઝીઝને છે સમજવાને છે ઇન ડિટેલ, પણ તમને નોર્મલી ખબર હોવી જોઈએ કે જો આરબીસી ઘટે તો કઈ ડિઝીઝ થાય અને વધે તો કઈ ડિઝીઝ થાય. આપણા એક એક વસ્તુ છે આપણે બીજા નેક્સ્ટ લેક્ચરમાં જ્યારે ડિઝીઝ લેશું ત્યારે આપણે સમજવાની છે. આજ હાલ આપણે નોર્મલ વસ્તુ સમજીએ છીએ. ઓકે, તો એનેમિયા ક્યારે કહેશું? એચબી ઘટે એને અને એચબી વધે એને શું કહેશું આપણે? પોલિસાયથેમિયા. હવે મેલની અંદર છે આરબીસી નું પ્રમાણ કેટલું હોવું જોઈએ? તો કે 4.5 to 6 મિલિયન પર mm³. આ વારંવાર એક્ઝામમાં પૂછાય છે આનો રેશિયો. તો શું આવે? મેલની અંદર 4.5 to 6 મિલિયન પર mm³, તેન ફિમેલની અંદર 4 to 5.5 મિલિયન પર mm³ છે. એ પૂછાય છે વારંવાર કે તમને આરબીસી ની વેલ્યુ પૂછે છે મેલ અને ફિમેલની અંદર, તો તમારો આન્સર કેટલો હોવો જોઈએ? સમજાણું? 4.5 to 6 મિલિયન. આવા ઘણા બધા છે વેલ્યુઝ છે એક્ઝામની અંદર પૂછાય છે. પોટેશિયમની વેલ્યુ, સોડિયમની વેલ્યુ, ડબલ્યુબીસી, આરબીસી, પ્લેટલેટ, આ બધાની વેલ્યુ છે એક્ઝામની અંદર પૂછાય છે. તો સમજાણું આરબીસી એટલે શું છે? ઓકે, તો એનું કામ શું છે? તો કે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું પરિવહન કરશે. આરબીસી મીન્સ બ્લડ સર્ક્યુલેશન જ હું કહી શકું, એક પ્રકારનું બ્લડની અંદર જ આવેલું છે. તો એનું કામ શું છે? તો કે બોડીની અંદર જે સેલની અંદર જે કાર્બન ડાયોક્સાઇડ આપે છે, જે ડીઓક્સિજનેટેડ બ્લડ છે એ ક્યાં પહોંચાડશે? હાર્ટ સુધી પહોંચાડશે. અને હાર્ટ પછી જે પ્રક્રિયા બ્લડ સર્ક્યુલેશનની થાય છે ત્યાં થશે અને લંગ્સ થ્રુ છે એ ઓક્સિજન આપશે અને એઓર્ટા થ્રુ શું કરશે? ઓક્સિજનેટેડ બ્લડ છે એ કલેક્ટ કરશે. તો બ્લડનું કામ છે, આરબીસીનું કામ છે શું કરશે? તો કે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું પરિવહન કરશે. જેને ઓક્સિજનની જરૂર છે એને ઓક્સિજન આપશે અને જ્યાંથી કાર્બન ડાયોક્સાઇડ લેવાનો છે ત્યાંથી શું કરશે? કાર્બન ડાયોક્સાઇડ લેશે. ધેન હિમોગ્લોબિનને સમાવે છે આરબીસી. એ વાત કરી આપણે કે આરબીસી ની અંદર શું સમાયેલું છે? તો કે હિમોગ્લોબિન. અને આયર્નની કમીથી છે આપણને શું જોવા મળશે? એનેમિયા જોવા મળશે. સમજાણું? ધેન નેક્સ્ટ શું છે? તો કે ડબલ્યુબીસી. ડબલ્યુબીસી ને આપણે ગુજરાતીમાં શું કહેતા હોય છે? તો કે શ્વેત રક્તકણો. ઓકે, શ્વેત રક્તકણો. આપણે ઇંગ્લિશમાં એને કહેશું લ્યુકોસાઇટ. શું કહેશું? લ્યુકોસાઇટ કહેશું. તો ડબલ્યુબીસી નું વર્ક શું છે? તો આપણે એનું પેલા જીવનકાળ જોઈ લે કે એનો લાઈફ સ્પાન, એનું આયુષ્ય શું છે? તો કે 13 થી 20 દિવસ સુધી છે એ રહી શકે છે. એવરી 13 કે 20 દિવસે છે શું થઈ જાય? ડીજનરેટ થઈ જાય. અને ક્યાંથી બનશે?
બોન મેરોમાંથી શું બનશે? નવા બની જશે. તો એનો જીવનકાળ કેટલો છે? તો કે 13 થી 20 દિવસનો. અને એનું વર્ક શું છે? તો કે ઇન્ફેક્શન સામે રક્ષણ આપવાનું કામ છે. તમને કોઈ પણ ઇન્ફેક્શન લાગેલું છે અને તમે બ્લડ રિપોર્ટ કરાવો છો તો કેનું વેલ્યુ વધારે આવશે? WBC ની વધારે વેલ્યુ આવે છે. સમજાણો? તો WBC નું વર્ક શું છે કે જ્યારે પણ ઇન્ફેક્શન લાગે છે તો એની સામે પ્રોટેક્શન આપવાનું કામ છે. કોનું છે? WBC નું. હવે જો WBC છે એ વધારે છે તમારી બોડીની અંદર તો એને આપણે શું કહેશું? લ્યુકોસાઇટોસિસ. લ્યુકો શબ્દ ક્યાંથી આવ્યો સમજાણું? તો લ્યુકોસાઇટોસિસ કહેશું. અને ઓછા છે એને શું કહેશું આપણે? જો બોડીની અંદર WBC ઓછી છે તો એને આપણે શું કહેશું? લ્યુકોપેનિયા. સમજાણું? આપણે નોર્મલી WBC ને ઇંગ્લિશમાં શું કીધું? લ્યુકોસાઇટ કીધું છે. હવે એ વધી જાય છે તો એને શું કહેવાનું? સાઇટોસિસ. ધેન ઓછા છે તો એને શું કહેવાનું? પેનિયા. ઓકે, સમજાણું? તો હવે એના પ્રકાર છે, એના કયા WBC ના ઘણા બધા પ્રકાર છે. એમાંનો ફર્સ્ટ છે, આ એક્ઝામની અંદર પૂછાય છે કે આ પ્રકારના, એમ નથી પૂછતા કે પ્રકારો કયા કયા છે, પણ એના વર્ક શું છે એ એક્ઝામની અંદર પૂછાય છે. તો પહેલો છે એનો આદા કે ન્યુટ્રોફિલ્સ. WBC નો પહેલો પ્રકાર છે ન્યુટ્રોફિલ્સ. એ ક્યારે વર્ક કરશે? તો કે જ્યારે બેક્ટેરિયલ ઇન્ફેક્શન લાગેલું છે ત્યારે કોણ વર્ક કરશે? ન્યુટ્રોફિલ્સ. ધેન લિમ્ફોસાઇટ્સ છે એ ક્યારે વર્ક કરશે? વાયરલ ઇન્ફેક્શન હશે ત્યારે. ઇઓસિનોફિલ્સ છે ત્યારે એલર્જી, જ્યારે એલર્જી લાગેલી છે તો આપણને ખબર પડશે કે અહીંયા એલર્જી લાગેલી છે તો કયું વર્ક કરશે? WBC ઇઓસિનોફિલ્સ. ધેન બેઝોફિલ્સ છે ક્યારે હશે? તો કે હિસ્ટામાઇન જ્યારે બોડીની અંદર રિલીઝ થાય છે ત્યારે બેઝોફિલ્સનો આપને વર્ક જોવા મળશે. ધેન મોનોસાઇટ, કોઈ પણ ફેગોસાઇટોસિસની પ્રક્રિયા થઈ છે તો એની અંદર શું જોવા મળશે? મોનોસાઇટનું લેવલ છે વધારે જોવા મળે. આપણે જ્યારે બ્લડ રિપોર્ટ કરીએ ને ત્યારે WBC ની અંદર આખું લિસ્ટ આપેલું હોય છે. ઓકે, તો એ લિસ્ટ શું કહેવા માંગે છે કે આપણને સ્પેસિફિક ખબર પડે કે આ વાયરલ ઇન્ફેક્શન છે, બેક્ટેરિયલ ઇન્ફેક્શન છે. ઓકે, જો વાયરલ ઇન્ફેક્શન હશે તો કોનું પ્રમાણ વધારે જોવા મળશે? લિમ્ફોસાઇટનું. જો બેક્ટેરિયલ ઇન્ફેક્શન છે તો કોનું જોવા મળશે? ન્યુટ્રોફિલ્સનું. કોઈ એલર્જી લાગેલી છે તો ઇઓસિનોફિલ્સ. ફેગોસાઇટિક પ્રક્રિયા કોઈ થયેલી છે, એન્ટીજન એન્ટીબોડી રિએક્શન થયેલું છે તો શું જોવા મળશે? અહીંયા મોનોસાઇટ છે એ વધારે જોવા મળશે. ઓકે, સમજાણું? WBC શું છે એ. ધેન વાત કરીએ કે પ્લેટલેટ્સ. પ્લેટલેટ્સનું મેઇન વર્ક તો આપણને બધાને ખબર જ છે કે પ્લેટલેટ્સનું મેઇન વર્ક શું છે? તો કે બ્લીડિંગ માટે, તો કે બ્લડને ક્લોટ કરવાનું કામ છે એ કોનું છે? તો કે પ્લેટલેટ્સનું. તો એનો લાઈફ સ્પાન કેટલો છે? 7 થી 10 દિવસનો. RBC નો લાઈફ સ્પાન કેટલો હતો? 120. જ્યારે WBC નો 13 થી 15 દિવસ અને આનો 7 થી 10 દિવસ છે. પ્લેટલેટનો લાઈફ સ્પાન હોય છે. એના કાઉન્ટ કેટલા હોય? આપણે ડેન્ગ્યુ થાય ત્યારે પૂછે કે કાઉન્ટ કેટલા છે? ડૉક્ટર આપણને પૂછે કે કાઉન્ટ કેટલા છે? તો આપણે એના આન્સર શું આપવાનો છે? નોર્મલ કેટલા હોય? 1.5 લાખ થી 4 લાખ પર mm³ છે એ નોર્મલી પ્લેટલેટ્સ છે એ આટલા હોય. જો આનાથી ઘટશે, બોડીની અંદર પ્લેટલેટ ઘટે, જ્યારે આપણે એમ કહેતા હોય ડેન્ગ્યુ થયા છે તો 10,000 થઈ ગયા, 5,000 થઈ ગયા પ્લેટલેટ્સ. ઓકે, તો એ શું કરશે? બ્લીડિંગના ડિસઓર્ડર વધારશે. તમારું બ્લીડિંગ છે, તમે માઇનોર પણ તમને ક્યાંય પણ સ્ક્રેચ થશે, લાગશે તો તમારું બ્લીડિંગ વધારે જોવા મળશે. શું કામ? કે પ્લેટલેટ છે તમારા બોડીની અંદર ઓછા છે. હવે પ્લેટલેટ ઓછા છે એને આપણે શું કહેશું? થ્રોમ્બોસાઇટોપેનિયા. ઓછું હોય એટલે સમજવાનું, ઓછી વસ્તુ છે એટલે શું આવશે? પેનિયા. અને વધારે છે તો શું આવશે? સાઇટોસિસ. સમજાણું? વધારે છે તમારા બોડીની અંદર પ્લેટલેટ તો આપણે પ્લેટલેટને ઇંગ્લિશમાં શું કહેશું? થ્રોમ્બોસાઇટ. શું કહેશું? થ્રોમ્બોસાઇટ. એટલે આ તો આવી ગયું, થ્રોમ્બોસાઇટ તો આવી જ ગયું ઓલરેડી. હવે વધારે છે તો શું કહેવાનું? પેનિયા. અને ઓછા, સોરી, વધારે છે તો એને સાઇટોસિસ અને ઓછા છે તો પેનિયા. સમજાણું? હવે આ બંને વચ્ચેનો ડિફરન્ટ. તો નોર્મલી પ્લેટલેટનું કામ શું છે? તો કે બ્લીડિંગ, મતલબ કે બ્લડને મેનેજ કરવાનું, ક્લોટ કરવાનું કામ છે એ પ્લેટલેટનું છે. એનો લાઈફ સ્પાન છે એ 7 થી 10 દિવસનો છે. એના કાઉન્ટ છે 1.5 લાખ થી 4 લાખ છે. ઓછા હોય તો થ્રોમ્બોસાઇટોપેનિયા અને વધારે હોય તો થ્રોમ્બોસાઇટોસિસ. ઓકે,
ધેન વાત કરીએ કે આ બ્લડ ક્લોટિંગ છે એના મુખ્ય ઘટકો કયા કયા છે. તો મુખ્ય ઘટકોની અંદર આપણે પહેલા જ વાત કરેલી હતી કે ફિબ્રિનોજન વન ટાઈપ ઓફ પ્રોટીન છે, પ્લાઝમાની અંદર પ્રેઝન્ટ છે. ઓકે, ફિબ્રિનોજન છે, પ્લેટલેટ્સ છે, વિટામિન કે તમને વિટામિનની અંદર પૂછે કે આ કયું વિટામિન છે કે જે ક્લોટિંગ ફેક્ટરમાં હેલ્પ કરે છે, તો કયું આવશે? વિટામિન કે. આપણે ન્યૂબોર્ન બેબીનો બર્થ થાય છે ત્યારે સૌથી પહેલું આપણે ઇન્જેક્શન કયું આપીએ છીએ? વિટામિન કે. શું કામ? કે એને કોઈ ઇન્ટરનલ બ્લીડિંગ થતું હોય અથવા તો કોઈ પણ બ્લીડિંગ થવાની શક્યતા પણ છે તો એ ત્યાં શું થઈ જાય? સ્ટોપ થઈ જાય. ઓકે, ધેન શું છે? કેલ્શિયમ. કેલ્શિયમ છે વન ટાઈપ ઓફ ક્લોટિંગ ફેક્ટર છે 4 નંબરનો. ઓકે, ધેન ક્લોટિંગનો નોર્મલી ટાઈમ કેટલો હોય? આપણે જ્યારે પોઈઝન વાળું પેશન્ટ આવેલું હોય તો એનામાં ક્લોટિંગ થવાની જે પ્રક્રિયા છે એકદમ ધીમી થઈ જાય છે. ઓકે, તો આપણે એનું બ્લડ કલેક્ટ કરી અને શું જોશું? ક્લોટિંગ ટાઈમ. જો 3 થી 8 મિનિટની અંદર થઈ જાય છે તો એ શું છે? નોર્મલ છે. જો વધારે ટાઈમ લે છે તો એની અંદર શું ક્લોટિંગ ફેક્ટર પર કોઈક પ્રોબ્લેમ આવેલો છે. ધેન બ્લીડિંગ ટાઈમ. નોર્મલી બ્લીડિંગ થાય છે તો એ કેટલું થાય? 2 થી 7 મિનિટની અંદર થાય, પછી શું થઈ જાય? સ્ટોપ થઈ જાય છે. આ બંને તમને એમસીક્યુની અંદર પૂછી શકે કે નોર્મલ ક્લોટિંગ ટાઈમ અને નોર્મલ બ્લીડિંગ ટાઈમ છે એ કેટલો હોવો જોઈએ. ધેન નેક્સ્ટ વાત કરીએ કે બ્લડ ગ્રુપ. બ્લડ ગ્રુપ છે એ બે સિસ્ટમના આધારે પડે છે. એક તો એબીઓ સિસ્ટમથી પડે છે અને એક આરએચ સિસ્ટમથી પડે છે. તો હવે હું તમને અહીંયા બોક્સથી સમજાવું. ઓકે, તો આ શું છે? અહીંયા બ્લડ ગ્રુપ. સમજાય તો છે ને? ઓકે, તો આ શું છે? બ્લડ ગ્રુપ. હવે તમે એ પોઝિટિવ વાળા જે એ બ્લડ ગ્રુપ વાળા જે છે એનું તમે આરબીસી ચેક કરશો, માઇક્રોસ્કોપથી એક્ઝામિન કરશો તો તમને એની ઉપર છે અહીંયા શું જોવા મળશે? એ વાળા બ્લડ ગ્રુપ જેનું છે અહીંયા હું તમને બતાવું. એ મોટું જ કરવું પડશે, એક મિનિટ. અહીંયા છે, અહીંયા બીજી મીન્સ બ્લડ ગ્રુપ છે. ઓકે, અહીંયા શું છે? એ, આ બી, આ AB અને O. ઓકે, હવે હું તમને કહું કે તમે એ વાળા બ્લડ ગ્રુપનો આરબીસી ચેક કરશો તો એની જે સરફેસ છે આરબીસીની સરફેસ ઉપર તમને કયો એન્ટીજન જોવા મળશે? આ શું છે? એન્ટીજન. તો તમને એ આરબીસીની અંદર કયો એન્ટીજન જોવા મળશે? એ. એવી જ રીતે બી ગ્રુપવાળા જે છે એનું માઇક્રોસ્કોપિક એક્ઝામિનેશન કરો તો એની સરફેસ ઉપર છે તમને શું જોવા મળશે? બી નામનો છે એન્ટીજન જોવા મળશે. અને એબીની અંદર પણ તમને શું જોવા મળશે? એબી. જ્યારે ઓ બ્લડ ગ્રુપવાળા છે એની અંદર નહીં જોવા મળે. કેમ? કે ઓ બ્લડ ગ્રુપવાળા હશે એનું તમે માઇક્રોસ્કોપિક એક્ઝામિનેશન કરો તો તમને કોઈ એન્ટીજન જ નહીં જોવા મળે. ઓકે, એન્ટીજન જ નહીં જોવા મળે. એટલા માટે તો શું કહેવાય? યુનિવર્સલ ડોનર છે, સર્વદાતા. ઓકે, કે બધાને દઈ શકે, એનામાં એન્ટીજન જ નથી તો કોઈ એન્ટીજન એન્ટીબોડી રિએક્શન થવાના જ નથી. એટલે ઓ વાળા છે એ બધાને દઈ શકશે. હવે આ શું હતો? આપણે વાત કરી કે અહીંયા પ્લાઝમા છે ને આપણે અહીંયા બ્લડ સેલ છે તો બ્લડ સેલમાં આપણે પહેલાં તો જોઈ લીધું કે એન્ટીજન કયા છે. તો હવે આપણે એન્ટીબોડી જોવું પડશે. તો એન્ટીબોડી ક્યાં હતું? પ્લાઝમાની અંદર પ્રેઝન્ટ હતું. હવે એ બ્લડ ગ્રુપ વાળાનું પ્લાઝમા જોશો તો પ્લાઝમાની અંદર તમને કયું એન્ટીબોડી જોવા મળશે? પ્લાઝમાની એ બ્લડ ગ્રુપ વાળા જે છે એનું તમે પ્લાઝમા ચેક કરશો ને તો પ્લાઝમાની અંદર તમને બી જોવા મળશે. એનું એન્ટીબોડી છે એ બ્લડ ગ્રુપ વાળાનું એન્ટીબોડી કયું હશે? બી. અને બી વાળાનું છે એ શું હશે? એ. ઓકે, ધેન એબી વાળા પાસે એન્ટીબોડી જ નહીં હોય એનું તમે પ્લાઝમા ચેક કરો ને, જ્યારે એબી બ્લડ ગ્રુપ વાળાનું પ્લાઝમા ચેક કરશો તો એની પાસે એન્ટીબોડી જ નહીં હોય. એટલા માટે એને શું કહેવાય છે? યુનિવર્સલ રિસીવર. શું કહેવાય તમે એને ગુજરાતીમાં? ગ્રાહી, સર્વગ્રાહી. ઓકે, યુનિવર્સલ રિસીવર છે એને આપણે એને કહેવાનું છે. અને ઓ વાળા છે એની પ્લાઝમાની અંદર શું જોવા મળશે? એબી એન્ટીબોડી જોવા મળશે. ઇઝી થઈ ગયું તમારા માટે. આ રીતેનું તમે જે એક વખત બોર્ડ યાદ કરી લેશો તો તમને ઇઝીલી ખબર પડી જશે કે એ બ્લડ ગ્રુપ વાળા છે એની અંદર એન્ટીજન કયો પ્રેઝન્ટ છે? એ. જ્યારે એને પ્લાઝમાની અંદર શું પ્રેઝન્ટ છે? એન્ટીબોડી બી. હવે બીની અંદર શું એન્ટીજન છે? બી. અને એનો એન્ટીબોડી
એ. હવે એબી ની અંદર છે એનો એન્ટીજન તો એબી છે પણ એની અંદર એન્ટીબોડી જ પ્રેઝન્ટ નથી. ઓકે, અને ઓ ની અંદર છે એન્ટીજન પ્રેઝન્ટ નથી અને એને પ્લાઝમાની અંદર શું જોવા મળશે? એબી. તો આ શું થઈ ગયું? એબીયુ સિસ્ટમની આધારે છે આપણે જોયું. હવે આ તો નોર્મલી હું તમને યાદ કરાવી દઉં કે આપણે એમ કહેતા હોય કે એ વાળા છે એને જ આપી શકે, બી વાળા છે કોને આપી શકે. ઓકે, ઓલમોસ્ટ છે આપણે કન્ફ્યુઝ થતા હોય તો હું અહીંયા તમને એક ઇઝી ટ્રીક સમજાવું. જો આ એ બી ઓ અને એ બી, હવે હું વાત કરું તો એ વાળા છે એ વાળાને તો આપી જ શકે અને એનું લઈ પણ શકે. ઓકે, તો એ વાળા છે એ એબી ને આપી શકશે, બી વાળા આપી શકશે અને ઓ વાળા છે બધાને એબી ને બધા આપી શકશે. શું કામ? કે યુનિવર્સલ રિસીવર છે. ઓકે, હવે એ વાળા આ બધા છે ખુદના આપી શકે. જો ઓ વાળા છે ઓ ને આપી શકે, બી વાળા છે એ બી વાળાને આપી શકે, એ વાળા છે એ વાળાને આપી શકે, એબી વાળા છે એ એકબીજાને આપી શકે. જ્યારે આપણે દેવાની વાત આવે તો યુનિવર્સલ જે તમે કહો છો કે સર્વદાતા કયું છે? ઓ. તો આ રીતે છે ઓ ને દઈ શકશે, એ બી ને દઈ શકશે અને બી ને પણ દઈ શકશે. જ્યારે એ અને બી વાળા છે કોને દઈ શકશે? એ બી ને. હવે લેવાની વાત આવે, બ્લડ લેવાની વાત આવે તો બી ગ્રુપ વાળા છે કોનું લઈ શકે? એક તો બી નું લઈ શકે અને બીજા કોનું લઈ શકે? ઓ નું. તમે એક્ઝામની અંદર પણ આવું એક સ્ટ્રક્ચર બનાવી લ્યો ને તો તમારા માટે બહુ ઇઝી થઈ જાય. પણ અહીંયા બસ એક ધ્યાન રાખવાનું છે, અહીંયા આડાવડું ન થઈ જાય તો પછી ગોટો ચડી જશે. એ બી ઓ અને એ બી. તમને સમજાણું? આ એક તો પોતપોતાના તો લઈ જ શકે છે. જો એ વાળા છે એનું લઈ શકે, બી વાળા છે બી નું લઈ શકે, ઓ વાળા છે ઓ નું લઈ શકે. પણ આપણે વાત કરી કે યુનિવર્સલ ડોનર કયા કયા છે તો આપણે ઓ વાળા છે એ બધાને દઈ શકે. તો આપણે આને દીધું છે, આને દીધું છે ને આને દીધું છે. ઓકે, હવે એ અને બી વાળા છે કોને દઈ શકે? તો એ બી વાળા છે એ બી ને જ આપી શકે અને એ વાળા છે એ પણ એ બી ને જ આપી શકે. સમજાણું હવે? અને લય કોની પાસે શકે? અને ઓ વાળા છે ઓનલી ફોર કોની પાસેથી લઈ શકશે? ઓ. અને એ બી વાળા છે એ બધા પાસેથી. આ શું હતું? એબીઓ ટાઈપની સિસ્ટમ. હવે આપણે વાત કરીએ કે માઇનસ પ્લસ, આપણે એમ કહેતા હોય ને કે મારે એ પોઝિટિવ છે ને એ નેગેટિવ છે ને. ઓકે, તો આપણે એની વાત કરીએ હવે. તો એ સિસ્ટમ છે કોના આધારે પાડવામાં આવેલી હતી? RH સિસ્ટમ છે એ રેસસ મંકીની ઉપરથી છે ને આપણે પોઝિટિવ છે કે નેગેટિવની એને ઉપરથી આપણે એક્સપેરિમેન્ટ કરી અને આ કરવામાં આવેલું હતું. તો તમે પોઝિટિવ છે એમ કેમ કહી શકો અથવા તો નેગેટિવ છે એમ કેમ કહી શકો? તો નોર્મલી વાત કરીએ કે આ એ ગ્રુપ વાળું છે, કોઈ પર્સનને એ ગ્રુપનું બ્લડ છે. ઓકે, હવે તમે આનું માઇક્રોસ્કોપિક એક્ઝામિનેશન કરશો, હજી વધારે એક્ઝામિનેશન કરશો તો આની અંદર શું જોવા મળશે? આ ટાઈપની વસ્તુ છે એ જોવા મળશે. આરબીસીની અંદર જો તમને આવી રીતેનું સ્ટ્રક્ચર જોવા મળે છે આરબીસીની અંદર તો આ શું છે? એ પોઝિટિવ. જો તમે એનો ગમે એટલું ડીપલી એક્ઝામિનેશન કરો છો પણ આરબીસી છે એ કેવો જોવા મળે? પ્લેન જોવા મળે છે. તો એને આપણે શું કહેશું? તો એને શું કહેવાનું છે આપણે? નેગેટિવ. સમજાણું? આપણે એક જ એ ગ્રુપ વાળાની જ વાત કરીએ તો જેની અંદર તમે માઇક્રોસ્કોપિક એક્ઝામિનેશન કરો છો અને આ ટાઈપના જે ફેક્ટર જોવા મળે છે, આ ટાઈપના કણો જોવા મળે છે તો એનું બ્લડ ગ્રુપ કેવું છે? પોઝિટિવ. જો એ જ ગ્રુપ વાળાનું તમને પ્લેન જોવા મળે છે તો એ શું છે? નેગેટિવ. ઓકે, હવે હું નોર્મલી વાત કરું કે આ પોઝિટિવ વાળા છે એ કોનું લઈ શકશે? તો કે તો પોઝિટિવનું લઈ શકશે, નેગેટિવનું લઈ શકે. હવે હું તમને આમ સમજાવું ને તો ન યાદ રહે. હવે એમ યાદ કરો કે આ એક પિમ્પલ વાળી છોકરી છે અને એક આ હિરોઈન મતલબ ક્લીન ફેસ વાળી છોકરી છે, ગ્લાસ સ્કિન વાળી છોકરી છે. ઓકે, તો આ જે છોકરી છે એ કેવો છોકરો પસંદ કરે? એને કેવો છોકરો ચાલે? એને ગ્લાસ સ્કિન વાળો છોકરો હોય તો ચાલે જ ને. એટલે પોઝિટિવ વાળા છે એ નેગેટિવનું લઈ શકે. હવે એ પિમ્પલ વાળી ઓલરેડી છે તો એને પિમ્પલ વાળો ચાલે જ ને. એવી એક્સપેક્ટેશન તો ન રાખે કે મારે પિમ્પલ વગરનો જ જોઈએ. તો પોઝિટિવ વાળા છે એ પોઝિટિવનું તો લઈ જ શકે અને નેગેટિવનું પણ લઈ શકે. ઓકે, હવે નેગેટિવ વાળા છે જે પિમ્પલ વગરની છોકરી છે એને તો શું હોય કે મારે તો પિમ્પલ વગરનો છોકરો, એને ગમે પિમ્પલ વાળો છોકરો? ના ગમે. તો નેગેટિવ વાળા છે એ હંમેશા કોનું લેશે?
નેગેટિવનું જ લેશે. ઓકે, અને દેશે કોને? પોઝિટિવને દઈ શકે અને નેગેટિવને દઈ શકે. જ્યારે લેશે કોનું? ખાલી નેગેટિવનું. સમજાણું? આ કોને કોને દેશે? ખાલી પોઝિટિવને જ દેશે. જ્યારે લેશે કોનું? બેયનું લેશે. આને તો બેય ચાલે ને, લેવામાં તો બેય ચાલશે, પણ દેશે કોને? ખાલી પોઝિટિવને. સમજાણું આ બંને વચ્ચેનો ડિફરન્ટ? ઓકે, તો આ રીતે છે આપણે એ વાળા પેશન્ટ છે, એ પોઝિટિવ વાળા પેશન્ટ છે ને એ નેગેટિવ વાળા પેશન્ટ છે, કઈ રીતે છે આપણે RH સિસ્ટમથી છે આપણે એને ડિફરન્શિએટ કરીએ છીએ. આપણે વાત કરી કે યુનિવર્સલ ડોનર કયો છે, તો શું આવશે? O નેગેટિવ. ધેન AB પોઝિટિવ છે એ શું છે? યુનિવર્સલ રેસિપિયન્ટ. ઓકે, કે બધાનું લઈ શકે. સમજાણો હવે ABO સિસ્ટમ અને RH સિસ્ટમ શું છે? ઓકે, ધેન નેક્સ્ટ છે તો કે બ્લડ ડિસઓર્ડર કયા કયા છે. તો હું વાત કરું, એનેમિયા મીન્સ HB લો થઈ જશે, HB ડિક્રીઝ થાય એટલે આપણે એનેમિયા કહીએ. હિમોફિલિયા એટલે ક્લોટિંગ ફેક્ટરમાં જે પ્રોબ્લેમ આવે એને લ્યુકેમિયા. આપણે જે બ્લડ ડિસઓર્ડર થાય છે, આપણે આ બધા ડિસઓર્ડરને છે આપણે એક એક કરીને ડીપલી જોવાના છે. સેપ્ટિસેમિયા મીન્સ ઇન્ફેક્શન લાગશે. મેં તમને કીધું હતું ને કે પાછળ છે મિયા આવે એટલે શું થયો? બ્લડ ડિસઓર્ડર થયો છે. થેલેસેમિયા એક જેનેટિક ડિસઓર્ડર છે બ્લડનો. ઓકે, તો આ બધા શું છે? બ્લડ રિલેટેડ ડિસઓર્ડર છે. જો બ્લડની અંદર કોઈ પણ જાતના ફેરફાર આવશે, HB લો છે, ક્લોટિંગ ફેક્ટર લો છે, યા તો પ્રોટીન્સ લો છે, તો એની અંદર શું જોવા મળશે? એબનોર્માલિટી. શું જોવા મળે? એના ડિસઓર્ડર છે જોવા મળશે. ધેન નેક્સ્ટ વાત કરીએ તો બ્લડ ટેસ્ટની અંદર કયા કયા આવે? તો આ તો એક તો સાવ મોઢે થયેલું હોય, શું છે? CBC કમ્પ્લીટ બ્લડ કાઉન્ટ. આપણે કરતા હોય બ્લડની અંદર કોઈ પણ એની અંદર શું આવશે? WBC બતાવશે, RBC બતાવશે, પ્લેટલેટ બતાવશે. ઓકે, એમાં પણ WBCમાં પણ શું બતાવશે? ન્યુટ્રોફિલ્સ, બેઝોફિલ્સ, મોનોસાઇટ્સ, એ બધાનો એક એક વસ્તુ તમને બતાવશે. કમ્પ્લીટ બ્લડ કાઉન્ટ. ધેન બ્લડ ગ્રુપિંગ. બ્લડ ગ્રુપમાં શું જોશું? આપણે પેલું સ્લાઇડની અંદર જોઈએ ને કે A વાળું છે, B વાળું છે કે નહીં, અલગ અલગ સ્મિયરથી જોતા હોય છે. તો બ્લડ ગ્રુપિંગ કરીને આપણે જોશું. ધેન RH ટાઈપિંગ. RH ટાઈપિંગમાં શું કરવાનું છે? આપણે પોઝિટિવ છે કે નેગેટિવ એ ચેક કરવાનું છે. ધેન ESR ઇરિથ્રોસાઇટ સેડિમેન્ટેશન રેટ. એની અંદર શું આવશે કે આ શું છે? આપણે બ્લડ કલેક્ટ કરેલું છે. ઓકે, હવે કેટલા ટાઈમની અંદર છે? ઇરિથ્રોસાઇટ એટલે શું થાય? RBC. RBC નું બીજું નામ શું છે? ઇરિથ્રોસાઇટ. WBC નું લ્યુકોસાઇટ. પ્લેટલેટનું થ્રોમ્બોસાઇટ. સમજાણું? તો ઇરિથ્રોસાઇટ છે એ કેટલા ટાઈમની અંદર છે? અહીંયા સેડિમેન્ટ મતલબ કે નીચે બેસે છે, સેટલ ડાઉન થાય છે, નીચે બેસે છે, એ ટાઈમિંગને આપણે શું કહેશું? ઇરિથ્રોસાઇટ સેડિમેન્ટેશન રેટ. સમજાણું? તો ESR એટલે શું થયું કે RBCના જે રક્તકણો છે એ કેટલા ટાઈમની અંદર નીચે સેટલ ડાઉન થાય છે એને આપણે શું કહેવાનું છે? ESR. ધેન BTCT એટલે બ્લડ ટાઈમિંગ અને ક્લોટિંગ ટાઈમિંગ, કે કેટલા ટાઈમની અંદર બ્લીડિંગ મતલબ થાય છે, બ્લીડિંગનો ટાઈમ શું છે, કેટલા ટાઈમ સુધી બ્લીડિંગ થાય છે એ, અને કેટલા ટાઈમમાં ક્લોટિંગ થાય છે એને શું કહેશું આપણે? ક્લોટિંગ ટાઈમ. ધેન પેરિફેરલ સ્મિયર. પેરિફેરલ સ્મિયરની અંદર શું આવશે? તો કે એક સ્લાઇડની અંદર આપણે બ્લડ લેશું, બ્લડ લઈ અને આપણે એનું એક્ઝામિનેશન કરશું ને એના લેયર શું છે, RBC કયા ટાઈપનું છે, એની અંદર કયા કયા પ્રોટીન્સ છે. ઓકે, તો એને આપણે શું કહેવાનું છે? પેરિફેરલ સ્મિયર. ઓકે, આમ તો ઘણા બધા બ્લડ ટેસ્ટ છે પણ આપણે નોર્મલી આપણે વાત કરીએ તો શું છે? આ બધા આની અંદર ઇન્ક્લુડેડ છે. હવે આ બધા તમને સમજાણું? આખું બ્લડ સમજાઈ ગયું? બ્લડ એટલે શું છે, કેટલા એના પાર્ટ્સ છે, કેટલા એના કમ્પોનન્ટ. હું તમને એક વખત રેપિડ રિવિઝન કરાવી દઉં કે શું છે. એક તો બ્લડ છે બોડીની અંદર કેટલા પર્સન્ટેજ છે, ફ્લુઇડ છે બોડીની અંદર કેટલા પર્સન્ટેજ છે, 60 to 65% છે. એની અંદર પણ એક્સ્ટ્રા સેલ્યુલર અને ઇન્ટ્રાસેલ્યુલર. એક્સ્ટ્રા સેલ્યુલર એટલે સેલની બહાર છે એ, ઇન્ટ્રાસેલ્યુલર એટલે સેલની અંદર છે એ. ઓકે, ધ્યાન વાત કરીએ કે બ્લડની અંદર કમ્પોનન્ટ કયા કયા છે, તો કે બે કમ્પોનન્ટ છે. એક તો પ્લાઝમા, મારી સાથે આમ ઇમેજિન કરજો તો તમને વધારે યાદ રહેશે. ઉપર શું છે? પ્લાઝમા, અને નીચે શું છે? બ્લડ સેલ. પ્લાઝમા કેટલા પર્સન્ટેજ છે, તો કે 55% છે. જ્યારે RBC છે કેટલા પર્સન્ટેજ છે? 45% છે. એમાં પણ WBC અને પ્લેટલેટ્સ છે કલરલેસ છે, કેટલા પર્સન્ટેજ છે? 1%. ઓકે, સમજાણું? પ્લાઝમાની અંદર છે શું અંદર આવશે?
પ્રોટીન્સ છે, ઇલેક્ટ્રોલાઇટ્સ છે, ક્લોટિંગ ફેક્ટર્સ છે, એ બધા કોની અંદર આવશે? પ્લાઝમાની અંદર. જ્યારે બ્લડ સેલ્સની અંદર કયા આવશે? આરબીસી, ડબલ્યુબીસી અને પ્લેટલેટ. આ બધું ક્યાંથી બને છે? બોન મેરોમાંથી. એ પ્રક્રિયાને શું કહેશું આપણે? હિમોપોઇસિસ. આટલું સમજાણું? ઓકે. તેને આરબીસીની વાત કરીએ આપણે, ઇરિથ્રોસાઇટ એને કહેશું. શું કહેશું ઇંગ્લિશમાં? ઇરિથ્રોસાઇટ. હવે આરબીસીનું વર્ક શું છે? એ એચબીને કેરી કરે છે, આયરનને કેરી કરે છે. એનું કામ શું છે? ઓક્સિજન પહોંચાડવાનું કામ છે. જો એ ઘટી જાય તો એને શું કહેશું? એનેમિયા. અને વધી જાય તો એને શું કીધું તો આપણે? પોલીસાયથેમિયા કીધું હતું. ઓકે. then ડબલ્યુબીસી છે લ્યુકોસાઇટ. એનું કામ શું છે? તો કે ઇન્ફેક્શન સામે રક્ષણ આપવાનું કામ છે. એની નોર્મલ વેલ્યુ તમારે બુક ગોલ્ડન પોઈન્ટ્સ કરી અને એક બુક બનાવવાની છે જેની અંદર નોર્મલ બધી વેલ્યુ છે તમારે લખવાની. જ્યારે એક્ઝામ ટાઈમ તમારો આવે છે ત્યારે તમે રેપિડ રિવિઝન કરી શકો. નોર્મલ વેલ્યુ છે એક્ઝામની અંદર વારંવાર પૂછાય છે. ઓકે. તો ડબલ્યુબીસીની આપણે વાત કરીએ, લ્યુકોસાઇટોસિસ અને લ્યુકોસાઇટોપેનિયા. વધારે શું થાય તો ઘટે ત્યારે. ધેન પ્લેટલેટ મીન્સ થ્રોમ્બોસાઇટ. થ્રોમ્બોસાઇટ છે એ કેના માટે છે? બ્લીડિંગ માટે. ઓકે. તો એનું નોર્મલ વેલ્યુ પણ આપણે જોઈ. ઓકે. ધેન બ્લડ ટેસ્ટ કયા છે? આપણે એબીઓ ટાઈપ આપણે બ્લડ ગ્રુપ જોયા કે પહેલાં આપણે હર વખતે ચેક કરવાનું થાય તો શું કરશું? પહેલાં તો ગ્રુપ ચેક કરશું કે પેલા એ વાળો છે તો આપણે એ વાળાને આપી શકીએ કે ઓ વાળાને આપી શકીએ? કોને આપી શકીએ? તો આપણે એક ચાર્ટ થ્રુ, ઇઝી ચાર્ટ થ્રુ મેં તમને સમજાવ્યું. એના પછી તમારે ડિસાઇડ કરવાનું છે કે પોઝિટિવ છે કે નેગેટિવ. એવી રીતે બ્લડ ગ્રુપ છે એ કઈ રીતે ચેક કરશું? આપણે બે રીતે ચેક કરશું. ધેન બ્લડ સેલ જે આપણે એના ટેસ્ટ જોયા છે. ઓકે. એના ડિસઓર્ડર આપણે નોર્મલી કયા હોય એના વિશે ડિસ્કશન કરેલું છે. ઓકે. હવે આપણે જે એમસીક્યુ છે થોડાક એમસીક્યુ આજે ડિસ્કશન કરી લઈએ. એના પછી છે આપણે એક આખો એમસીક્યુ સેશન જ રાખવાનો છે જેની અંદર જે ઇમ્પોર્ટન્ટ આપણે જે ટોપિક ચાલી ગયા છે એના રિલેટેડ બધા એમસીક્યુ એની અંદર સ્પેશિયલી એમસીક્યુનો જે ક્લાસ લેવાનો છે. હાલ પૂરતો આપણે જે ભણ્યું છે એનું આપણે એક વખત રિવિઝન આપણે સમજાણું છે કે નહીં એના માટે આપણે એક વખત એમસીક્યુ સોલ્વ કરી દઈએ. તો શું છે? રક્તનો લાલ રંગ છે કયા કારણે હોય છે? હિમોગ્લોબિનના કારણે. ઓકે. જો પ્લાઝમા છે આપણે તમારે ડાયરેક્ટ આપણે આન્સર નહીં આપવાનો. શું કરવાનું? પહેલાં આખો ક્વેશ્ચન વાંચવાનો, પછી બધા એમસીક્યુને છે એક વખત વાંચવાના. સમટાઈમ્સ એમસીક્યુ એક્ઝામની અંદર પ્રાયોરિટી બેઝડ તમને પૂછી લીધું હોય અથવા તો આપણે સમજવામાં ભૂલ થાય તો આપણો 1 માર્ક્સ જતો રહે ને. ઓકે. તો પ્લાઝમા છે તો યલો કલરનું છે, આયન છે તો ઓક્સિજન કેરી કરે છે, અને પાણી એનો તો કોઈ વર્ક જ નથી તો લાલ કલર છે કેના લીધે હોય? બ્લડમાં હિમોગ્લોબિનના લીધે. ધેન યુનિવર્સલ ડોનર સર્વદાતા છે એ કયો બ્લડ ગ્રુપ છે? કયો છે? તો કે ઓ નેગેટિવ છે. એ બી પોઝિટિવ તો સર્વગ્રાહી છે? એ નથી અને બી પણ નથી. આ બંને વચ્ચે જ રમવાનું છે તમને. હા, હજી એક એક્ઝામની અંદર પૂછાય છે કે પ્લાઝમાની અંદર પૂછાય તમને. પ્લાઝમાની અંદર પૂછાય ને કે યુનિવર્સલ ડોનર અને યુનિવર્સલ રેસિપિયન્ટ તો સાવ અલગ જ થઈ જશે, ઉલટું થઈ જશે. તો પ્લાઝમાની અંદર તમને પૂછે, પ્લાઝમાની અંદર પૂછે જેવી રીતે એન્ટીબોડી અલગ હતા. એ વાળાનું એન્ટીજન એ હતું જ્યારે એન્ટીબોડી શું હતા? બી હતા. એવી જ રીતે પ્લાઝમામાં શું થશે? તમને યુનિવર્સલ ડોનર પૂછે. પ્લાઝમાની અંદર યુનિવર્સલ ડોનર પૂછે તો એ બી પોઝિટિવ આવશે. શું આવશે? એ બી પોઝિટિવ. અને યુનિવર્સલ રેસિપિયન્ટ પૂછે પ્લાઝમાની અંદર, બ્લડની અંદર નહીં, રેસિપિયન્ટ પૂછે તો તમારો આન્સર શું આવશે? ઓ નેગેટિવ. સમજાણું કે બધાનું પ્લાઝમા લઈ શકશે કેમ કે એની પાસે તો એન્ટીબોડી જ નથી તો કોઈ રિએક્શન થવાનું જ નથી. જ્યારે યુનિવર્સલ ડોનર પ્લાઝમાની અંદર એ બી પોઝિટિવ છે એ બધાને આપી શકે કેમ કે એની અંદર શું નથી? એન્ટીબોડી જ નથી. પ્લાઝમાની અંદર જ એન્ટીબોડી રહેલા છે ને. સમજાણું? આપણે પ્લાઝમા જોયું હતું એની અંદર શું પ્રેઝન્ટ હતું? આલ્બ્યુમિન, ગ્લોબ્યુલિન અને ફિબ્રિનોજન. તો ગ્લોબ્યુલિન છે વન ટાઈપ ઓફ એન્ટીબોડી જ છે ને. ગ્લોબ્યુલિનને આપણે બીજા કયા નામે કહેશું? ગ્લોબ્યુલિન. તો એબીની અંદર છે જ નહીં તો એ બધાને આપી શકે પ્લાઝમા. સમજાણું આ બંને વચ્ચેનો ડિફરન્ટ? ઓકે. તો યુનિવર્સલ ડોનર બ્લડ ગ્રુપની અંદર પૂછ્યો છે તો શું આવશે? ઓ નેગેટિવ. ધેન ડબલ્યુબીસીમાં એલર્જી સાથે સંકળાયેલો કોષ કયો છે? તમને એલર્જી થઈ હોય, એલર્જી મીન્સ ઈ, તો શું આવશે? ઇઓસિનોફિલ્સ.
તો રાઈટ આન્સર શું આવશે? બી આપણો. ન્યુટ્રોફિલ્સ છે તો બેક્ટેરિયા માટે છે. ઓકે, બેઝોફિલ્સ ને લિમ્ફોસાઇટ ને આપણે હમણાં વાત કરી વાયરલ ઇન્ફેક્શન માટે ને એવી રીતે. તો રાઈટ આન્સર શું આવશે આપણો? ઇઓસિનોફિલ્સ. આ તમે બે વખત રટન કરશો. એક વખત રટન મીન્સ કે સમજવાનું છે જે વસ્તુ હું તમને સમજાવું છું, તો તમને લાઈફ ટાઈમ સુધી છે એ ભૂલાશે નહીં. તેન ક્લોટિંગ માટે છે કયું વિટામિન જરૂરી છે? હા, વિટામિન કે છે એ આપણે ન્યૂબોર્ન બેબીની અંદર વિટામિન કે આપે છે ક્લોટિંગ ફેક્ટર માટે. ઓકે, ઇનર બ્લીડિંગને અટકાવવા માટે. તો રાઈટ આન્સર શું આવશે આપણો બેટા? સી. તેન લાસ્ટ એમસીક્યુ, એનેમિયાનું મુખ્ય કારણ શું છે? એનેમિયા થવાનું મુખ્ય કારણ શું છે? વિટામિન ડી, આયરનની કમી, આયોડિનની કમી કે કેલ્શિયમની કમી? તો રાઈટ આન્સર શું આવશે? આયરનની કમી. કે આયરન જ છે એની અંદર શું રહેલું છે? એચબીની અંદર જ આયરન રહેલો છે. જો આયરન જ નહીં હોય તો ત્યાંની આરબીસી છે કેવા એચબી લેવલ કેટલું હશે? ડિક્રીઝ થઈ ગયેલું હશે. ઓકે, તો એને આપણે શું કહેશું? એનેમિયા. સમજાણું હવે આટલું સુધીનું? ઓકે, ઇન્ટરેસ્ટિંગ લાગ્યો લેક્ચર? ઓકે, થેન્ક યુ સ્ટુડન્ટ.